સાથે સાથે મોટી સંખ્યામાં ઢોલ વાજિત્રો લઈને આવેલા તમામ વડીલો, બેન પાર્ટીના તમામ મિત્રો, આજના ઇન્ડિયા ગઠબંધનના આ પ્રસંગમાં આપ સૌ અહીં પધાર્યા છો, દૂર દૂરથી તમે આવ્યા છો, એ બદલ તમારો આભાર માનું છું. સાથે સાથે કાર્યક્રમ મોટો વિશાળ હતો. હજારો લાખોની લોકો, હજારો લાખથી પણ વધારે જનમેદની જ્યારે અહીંયા ઉપસ્થિત થઈ છે, ત્યારે પીવાના પાણીમાં, જમવાની વ્યવસ્થામાં કે કોઈ પણ અવ્યવસ્થા સર્જાઈ હોય તો અમે તમારી માફી પણ ચાહીએ છીએ. પણ આ કોઈ પણ કોઈને તકલીફ પડી હોય તો અમે માફી પણ ચાહીએ છીએ. પણ છતાં આજે તમે અમારા માટે દૂર દૂરથી અહીં પધાર્યા છો, ત્યારે આવી જ રીતના તમારો બધાનો સાથ સહકાર મળે, આવી જ રીતના બધાના આશીર્વાદ મળે, બધાની દુઆઓ મળે, એ જ વિનંતી કરીએ છીએ. અને આજેથી ફરી આપણે બધા લાગી જઈએ છીએ પોતપોતાના ગામમાં, પોતપોતાના બૂથમાં, પોતપોતાના તાલુકામાં બધાએ જવાબદારી લઈને હવે લાગીશું. અને આ લોકસભાની ચૂંટણી આપણે બધા મહેનત કરીને, આપણે બધા ઉમેદવાર છે એ રીતના આપણે બધા ચૂંટણી લડીએ છીએ એમ કરીને જ આપણે બધા લડીશું, એ વિનંતી પણ તમને કરું છું. ફરી મને કદાચ તમારા ગામમાં અવાય કે નહીં અવાય, તમારા ઘરે અવાય કે નહીં અવાય, ફરી આપણી મુલાકાત થાય કે નહીં થાય, પણ આજેથી હું તમને વિનંતી કરું છું, મારા માટે બધા સમય આપજો. તમે મારા માટે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર માટે તન મન ધનથી મહેનત કરજો. હું 5 વર્ષ સુધી તમે રાતે 12 વાગે પણ મને બોલાવશો તો અમારી ટીમ સાથે 12 વાગે પણ આવી જાઓ. બસ આ 15 દિવસ તમે હાચવી લેજો, મારા માટે 15 દિવસ તમે હાચવી લેજો. આવનારા 5 વર્ષ હું તમને હાચવી લેવા. તો તમામ મારા જેણે પણ આયોજન કર્યું, આયોજનમાં ખૂબ મહેનત આપી, દૂર દૂરથી તમામ સાથી મિત્રો, નામી અનામી, કોઈનો પણ નામ લેવાનું રહી ગયું હોય, બધાનો આભાર માનીને વિનમું છું. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આ તમારો સહકાર, આ તમારા આશીર્વાદ, તમારું સમર્થન, આ તમારા ઉપકાર અમે ક્યારેય નહીં ભૂલીએ. અને આપણે બધા સાથે રહીને પરિવારની જેમ આ ચૂંટણી લડીએ.